કઈ રોગ જ નથી થતો. આપણને ભગવાન જીમ આપતો જાય, નવી નવી સુવિધાઓ કરતા જાય તો નવા નવા રોગ થતા જાય. ને કે આપણે આમ ઘડિયાળના કાંઠે ખાઈએ છીએ, ઘડિયાળના કાંઠે હુઈએ છીએ, ઘડિયાળના કાંઠે ચા પીને ઘડિયાળના કાંઠે જાગી. એટલે આટલું બધું તમે થેરિકલ જીવો છો તોય શું કામ માદા પડો? આ જોડા તમે જુઓ, ટીકડી નથી લેવી પડતી, ટીકડી. પણ ભગવાનને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને, બિચારાને ટીકડી ક્યાંથી લેવી પડે? ઓલું ડેન્ગ્યુ થયું, પેલું ડેન્ગ્યુ આવ્યું હતું ને, ડેન્ગ્યુ તો તમે જુઓ ને તો આમ હારામાં હારો બંગલો હોય ને, બારીઓ બારણા પેક હોય ને, માલપા મસરદાનીઓ હોય ને, બધું હોય ને, તોય મસર અહીંયા જઈને કરડી જતા. બોલ, ત્યાં ઝોપડામાં કાંઈ બારણા કઈ હોય જ નહીં, મસર એને નહીં ભાળતા. આ નજરામીની વાત છે ને બાબુ, એ કંઈક ડેન્ગ્યુ મસર જ આવતું હતું ને, કે કરડે એટલે કે આને ડેન્ગ્યુ થાય. ત્યાં બંગલામાં એ ઠેઠ પહોંચી જાય તો ઝોપડામાં ન કરડી શકે. પછી એને ખબર છે ઓલાને, અહીંયા જાય એ આ દુનિયાના કાળા ધોળા કરીને હૂતો છે, ઓલા બિચારા કાળી મજૂરી કરીને હૂતા છે, આમને કહીડે આમને. આ કોરોનામાં બાપુ હારાનો જ વારો લીધો છે. બહુ નાના માણસ નથી મર્યા બહુ. હા, એ દયાળુ છે, એને બધી ખબર છે આપણે શું કરીએ છીએ ને, બધી ખબર છે. આમાં પ્રેમથી જેને વાપર્યું છે ને એને ખબર છે. અને આવું કરતા હોય ને એમાં કહું કે અમુક નડે તે આવા બધા કામમાં કઈ બધા નો સાથ સહકાર આપે, એક બે તો નડે એવા હોય. આ અમે ગમે આ પ્રોગ્રામમાં જઈએ તો બધા કે અમને સાંભળવા ન બેઠા હોય, એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા હાટું બેઠા હોય. પણ હવે જે હોય, પણ માનો એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ, માના ઋણમાંથી હું તમે નીકળી ન શકીએ, એટલા માટે માં તો માં છે ભાઈ. અને મેં કીધું એમ બાપુ, જો એ માં, મેં કીધું ને બાપુ, દીકરી એવી સંસ્કારી હોય તોની વાત છે. બાકી તો પ્રસંગો બધાને ખબર છે, અમુક જે મા બાપના ઇજ્જત ઉપર ને એની કાળજા માથે બાપુ પગ મૂકીને દીકરીઓ ન કરવાના પગલા ભરે છે ને, એ દીકરીઓ માટે વાત જ નથી. કે મા બાપ બાપુ જીવીએ ન હોકે, મરીએ ન હોકે, કોઈ સાથે કાઢીને હાલી ન હોકે, એવી દીકરીઓ છે આ દુનિયામાં. બધાને ખબર છે. આ તો હું મારો ટાઈમ કાઢું છું, બાકી તમને નથી ખબર, બધા જાણે છે. પણ બાપુ બધાને બંગલાની ગાડીઓ ન હોય, ભાગ હોય ને, એ જ સાચી વાત છે. આપણા માતા પિતા જે કરે ને એ બાપુ આપણા માટે વ્યાજબી જ હોય. બીજી વાત કે કાંઈ પણ બાપુ સુખ દુઃખનું વાદળું ચડે ને, તેથી બાપડા માવતરના ડેલા ઉઘાડા હશે ને તો તમે બાપુ કંઈક વાત કરી શકશો. બાકી બધા ડેલા બંધ કરીને જશો ને, તેથી બાપુ તમારું કોઈ નહીં હોય. સમજી લેજો, તમે આ દુનિયામાંથી ગયા એમ સમજી લેજો. એટલા માટે કહું છું. એટલે પુરુષોત્તમ કહે છે, શું કહે છે? એ જીજને તાની તોલે